શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસર પ્રકરણ 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 7 નીચેના દાખલા ગણો। તેનું ત્રીજું, એક નકશો 2 સેમી બરાબર 1000 કિમીના પ્રમાણમાંથી આપેલો છે। નકશામાં 2 સ્થળો વચ્ચેનું અંતર 3.5 સેમી હોય તો ખરેખર આ 2 સ્થળો વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે અહીંયા 2 સ્થળો વચ્ચેનું અંતર કીધું, બરાબર છે નકશા। તો અહીંયા સૌપ્રથમ 2 સેમી બરાબર 1000 કિમી આપ્યું છે, તો આપણે સૌપ્રથમ તો લખીએ કે 2 સેમી બરાબર 1000 કિમી, બરાબર છે। તો એમાં શું કીધું, નકશામાં 2 સ્થળો વચ્ચેનું અંતર, તો એ કેટલું છે? તો કે 3.5 સેમી હોય તો આ 2 સ્થળો વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીંયા આપણે આ બંને વચ્ચેનું શોધવાનું, તો કે 3.5 ગુણ્યા 1000 છેદમાં 2। હવે આપણે આ પોઈન્ટ દૂર કરવાનો છે, તો 35ના છેદમાં 10, બરાબર, અને 1000 અને છેદમાં 2, તો 0 અને 0 ઉડી ગયું। હવે તો કે 50 દૂ તો કે 100, તો અહીંયા 50, તો 35 ગુણ્યા 50 આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો, તો આપને 1750 કિમી મળે। તે શું મળ્યું? તો કે 2 સ્થળો વચ્ચેનું આપણે લખીએ, 2 સ્થળો વચ્ચેનું અંતર 1750 કિમી હશે, બરાબર। તેવી જ રીતના દાખલા નંબર 4, એક રમકડાના 5 ભાગમાંથી 2 ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ હશે? અહીંયા આપણે કેટલા ભાગમાં લાલ રંગ છે એના ટકાવારી શોધવાની, બરાબર। તો અહીંયા એક રમકડાના કેટલા ભાગ છે? તો કે 5, તો કુલ આપણે 5 હતા એ છેદમાં મૂકી દીધા, અને તેનો કેટલામો ભાગ? તો કે 2, તો આવી રીતના આપણે કરવાનું। તો જે આ લાલ છે એ શું છે? તો કે એ 2 છે એ લાલ ભાગ છે, અને આ નીચે છે એ કુલ ભાગ છે। તો હવે આપણે આ રમકડાના ટકામાં શોધવાનું, ટકામાં શોધવાનું હોય તો આપણે અહીંયા શું કરવાનું? તો કે 100% કરી નાખવાના। હવે આ બંનેનો તો કે 20 પંચા તો કે 100 આવ્યા, તો કે 2 ગુણ્યાને 20%, તો કે 40% આપને મળ્યા આ બંનેનો ગુણાકાર કરતા। તો હવે આપણે અહીંયા લખીએ કે રમકડાના 40% ભાગમાં લાલ રંગ છે। આ દાખલામાં કંઈ નથી, ફક્ત ખાલી ભાગ કેટલામો છે એ જ કરવાનું। આ એક રમકડાનું એ આપણે જોવાનું નથી, ખાલી 5 ભાગમાંથી આપણે 2 ભાગ કર્યા એના પર છે।